આ છે XUV 700 700 પણ કહેવાય છે આને. તો ચાવીથી શરૂઆત કરીએ આપણે. તો અહીંયા છે ગાડી અનલોક કરવાનું બટન, અહીંયા છે લોક કરવાનું બટન, અને આ છે ડિક્કી ખોલવા માટે, જે ડિક્કીની આપણે હોય પાછળ એ ખોલવા માટેનું બટન. અને અહીંયાથી ચાવી પણ નીકળે છે. આ દબાવશો તમે એટલે ચાવી આવી ચાવી છે એ નીકળશે આવી રીતે. અને આ દબાવીને પાછું આવી રીતે તમે કરશો એટલે ચાવી અંદર જતી રહેશે. ઓકે. આના દરવાજા આવી રીતે ખુલશે. જાણે કે હું આ દબાવું છું તો આનું હેન્ડલ અંદરની તરફ છે, તો હેન્ડલ અંદર છે અને કાચ ખુલ્લા છે, પણ કાચ આપણા બંધ હોય તો હું લોક કરીશ ત્યારે આનું હેન્ડલ બહાર આવી જશે. હું અનલોક કરું છું. આ મેં અનલોક કર્યું તો હેન્ડલ બહાર આવી ગયું છે ને આવી રીતે ખોલવાનું છે. બધા જ દરવાજા સેમ હશે, આવી રીતે જ આવશે. તો આવી રીતે તમારે દરવાજો ખોલવાનો છે. તમને એક A to Z હું વસ્તુ શીખવાડી દઈશ. હવે આમાં બેસવાનું છે. આમાં પણ તમારે ઓટોમેટિક છે આ ગાડી, એટલે આ ખાલી ફૂટ આવશે, એટલે કે ખાલી પગ મૂકવાનું આવશે. અહીંયા કોઈ ક્લચ આવશે નહીં. અને અહીંયા તમારે બ્રેક આવશે અને આ તમારે એક્સિલેટર. હંમેશા એટલે એક્સિલેટર બધી જ ગાડીઓમાં જમણા હાથ ઉપર હોય છે, વચ્ચે બ્રેક હોય છે, અને જો ગેર વગરની હોય તો એમાં અહીંયા લાસ્ટમાં ક્લચ હોય છે. તો આ વસ્તુ જુઓ કે આમાં ખાલી પગ મૂકવાનું જ આપ્યું છે, કારણ કે આ ગાડી ઓટોમેટિક છે. તો આમાં સ્ટેરિંગનું બી તમને હું આખી ડિટેલ આપી દઉં. સ્ટેરિંગ તમારું કઈ બાજુ છે એ બધું બતાવશે અહીંયા, કે તમારું સ્ટેરિંગ ક્યાં છે ક્યાં નહીં. જે રીતે આપણું ટાયર ફરશે એવી રીતે અહીંયા ચિહ્ન બતાવી દેશે કે કેવી રીતે તમારું ટાયર છે અત્યારે પોઝિશનમાં. તો એ પણ જોઈ લેજો. બીજી બધી ગાડીઓમાં સીટ એડજસ્ટ કરવાનું અહીંયા હોય છે. જે મોંઘી ગાડી હોય એમાં આવી રીતે આપ્યું હોય છે કે તમારે શું સેટ કરવું છે. તમારે આ પાછળનું જે કમર ઉપર આવે છે, આપણે પાછળ બેક સાઈડ એ સેટ કરવું છે, આ ઊંચું કરવું છે કે નીચું કરવું છે, આપણે સીટ ઊંચી કરવી છે નીચી કરવી છે એની માટે છે. તો આવી સિસ્ટમ આપેલી હોય છે. અને અહીંયા કાચને બદલવાના, એટલે કાચ આગા પાછા કરવા માટે જેમ આપણા કાચ હોય છે સાઈડ મિરર, તો એને સેટ કરવા માટેનું બટન હોય છે. આ તમારે કાચ જે છે આખું બંધ કરી દેવો હોય એની માટે છે. ના પાવર વિન્ડો છે, વિન્ડોના બટન છે આ બધા. આ અનલોક કરવાનું છે ને આ કાચ લોક કરવાનું છે. આ ઓટોમેટિક ગાડી છે. તમને હું બતાવી દઉં કે જો આ ઓટોમેટિક ગાડી છે. આમાં પાર્કિંગ પણ ઓટોમેટિક છે, એટલે ઇલેક્ટ્રિક પાર્કિંગ છે. ઓટોમેટિક નહીં પણ ઇલેક્ટ્રિક પાર્કિંગ છે. અને આ ઓટોમેટિક ગાડી છે. તો આમાં તમારે પુશ બટન આવશે. આમાં તમારે જે આ બટન છે એ દબાઈને ચાલુ કરવાનું હશે. આમાં તમને સાઈડમાં કોઈ ચાવી ભરાવવા માટેની વસ્તુ આપશે નહીં. અહીંયા સાઈડમાં કોઈ ચાવી ભરાવવાની જગ્યા નહીં આપે. પુશ બટન છે, તો પુશ આ બટન દબાવીને તમારે ચાલુ કરવાનું અને બટન દબાવીને બંધ કરવાનું. એ પણ હું તમને શીખવાડી દઉં છું. તો હવે ગાડી ચાલુ કરતાં શીખવાડી દઉં તમને. તમે અંદર બેસશો એટલે તમારે આ ચાવી તો સાઈડમાં શાંતિથી મૂકી દેવાની છે, જે રીતે હું અહીંયા મૂકી દઉં છું. ચાવીનો કોઈ ઉપયોગ થશે નહીં. ચાવી ખાલી ફક્ત વાયરલેસ છે, એટલે કે કોઈ ભરાવાની છે નહીં. અહીંયા ખાલી ફક્ત બટન દબાવવાનું છે. આ એકવાર બટન દબાવશો એટલે અંદરની સિસ્ટમ બધી ચાલુ થશે. ગાડી ચાલુ નહીં થાય, અંદરની સિસ્ટમ ચાલુ થઈ જશે એકવાર બટન દબાવશો એટલે. અને તમે ફરીથી બટન દબાવશો બ્રેક ઉપર પગ લગાવીને જ. જો બ્રેક ઉપર પગ નહીં હોય તો અહીંયા લાલ લાઇટ થશે, તો ચાલુ થશે નહીં. અહીંયા લાલ લાઇટ છે, બંધ થઈ જશે. બરાબર, આ બધું બંધ થઈ ગયું છે. તો ફક્ત એકવાર પહેલાં દબાવશો એટલે અંદરની સિસ્ટમ ચાલુ થશે. એના પછી તમારે જો બ્રેક ઉપર હું પગ લગાવીશ, અત્યારે અહીંયા લાલ છે, તો બ્રેક ઉપર પગ લગાવીશ, આ મેં બ્રેક દબાવી તો અહીંયા ગ્રીન થઈ ગયું છે. હવે હું બટન દબાવીશ તો ગાડી ચાલુ થશે. આ ગાડી ચાલુ થઈ ગઈ છે. આ તમે અહીંયા રેસ જોઈ શકો છો. લાઇટ ઓન બતાવી દીધું, આ ગાડી ચાલુ થઈ ગઈ છે. તો આ સિસ્ટમ યાદ રાખજો. પાર્કિંગમાં હોવું જોઈએ ગેર, ત્યારે જ ગાડી ચાલુ કરવાની છે. ગાડી ચાલુ કરતાં તો શીખી ગયા. ગાડી ચાલુ કર્યા પછી જ તમારે એસી ચાલુ કરવાનું છે. કોઈ બી એક બાજુનું કરો તો પણ ચાલશે, બંને બાજુના કરો તો પણ ચાલશે. તો ત્યારે જ તમારે એસી ચાલુ કરવાનું છે. અહીંયા આવી ગયું છે એર કન્ડિશન ઓન. અહીંયાથી બી તમે બીજી સાઈડનું બી કરી શકો છો. અહીંયા પણ ચાલુ થઈ ગયું. ડ્યુઅલ મોડ એક્ટિવેટેડ, એટલે ડબલ બાજુના એસી ચાલુ થઈ ગયા છે. તમે એકમાં પણ ચલાવી શકો છો. ગાડી ચલાવતા પહેલાં તમારે સાઈડના મિરર છે એ તમારે તમારી રીતે સેટ કરી દેવાના છે. તમને પાછળનો વ્યૂ પરફેક્ટ મળે છે એ ચેક કરવાનું છે.
તમારે અહીંયાથી જે સેન્ટરમાં છે મિડલમાં એટલે વચ્ચે જે કાચ છે એને પણ બરાબર જોવાનું છે કે તમને પાછળનો વ્યૂ પ્રોપર મળે છે, અને સાઈડ મિરરમાં પણ તમારે એ જ વસ્તુ જોવાની છે કે તમને પાછળનો વ્યૂ મળે છે કે નહીં. એવી રીતે તમારે કાચ સેટ કરવાના. ગાડી આપણે ચાલુ કરી દીધી છે, તો હું તમને ગિયર શીખવાડી દઉં છું. તો ગિયરમાં અહીંયા બટન આપેલું છે, પાછળની સાઈડ બટન છે. તો આ બટન દબાવશો ત્યારે તમે ગિયર ચેન્જ કરી શકશો. પીમાં જ છે અત્યારે આપણું, તો ગાડીમાં બટન આવી રીતે દબાવશો. આ હું દબાવું છું એ રીતે દબાવશો, પછી જ તમારો ગિયર પડશે. ત્યાં સુધી હું જો બટન દબાવ્યા વગર હું કરું છું તો ગિયર ચેન્જ થશે નહીં. તો તમારે પહેલાં બટન દબાવવાનું છે. આ મેં બટન દબાવ્યું, પછી ગિયર ચેન્જ થયો. આ રિવર્સ થઈ ગયો છે ગિયર, જેવી રીતે અહીંયા બતાવ્યું છે. પી એટલે પાર્કિંગ, આર એટલે રિવર્સ, રિટર્ન કહો, રિવર્સ કહો, બરાબર. એન એટલે ન્યુટ્રલ કહો, ગુજરાતીમાં કંઈ બી કહી શકો છો. અને અહીંયા ડી એટલે ડ્રાઈવ. મેન્યુઅલ પણ આ છે, મેન્યુઅલમાં પણ ચલાવી શકો છો. મેં સ્વિફ્ટમાં બતાવેલું છે તમને. અને ડ્રાઈવ, આ ડ્રાઈવ કરશો એટલે ઓટોમેટિક જ ચાલશે, ગિયર એની જાતે ચેન્જ થતા રહેશે. આ પાર્કિંગ ક્યાં? એની હેન્ડ બ્રેક છે. આ હેન્ડ બ્રેક છે. બધામાં ઓલી ખેંચવાવાળી બ્રેક આવતી હતી, આમાં ઇલેક્ટ્રિક બ્રેક છે. તો ઇલેક્ટ્રિક બ્રેક આ ખેંચેલી છે અત્યારે, એટલે કે બ્રેક લાગેલી છે. અત્યારે આપણે ચલાવીશું તો જશે નહીં. જો તે હું આગળ કરી દઉં છું ગાડી. આ આપણે ડ્રાઈવમાં કર્યો છે. અહીંયા હેન્ડ બ્રેક છે ઇલેક્ટ્રિક, એ ખેંચેલી છે એટલે કે ચાલુ છે. તો હવે જાય છે કે નહીં એ ગાડી જોઈએ. હું બ્રેક છોડું છું, પણ આંચકો મારીને ઊભી રહી ગઈ છે. કેમ? કારણ કે બ્રેક છે એના માટે. હવે હું બ્રેક આને ઓફ કરવા માટે આ બટન નીચે દબાવવાનું છે. તો બટન નીચે દબાવો એટલે જો લાલ લાઇટ બંધ થઈ ગઈ. હવે આપણી ગાડી આગળ જઈ શકશે. હું તમને બતાવું. આગળ ગયો છે, અમે બ્રેક હટાવી તો ગાડી ચાલવા લાગી. તો XUV 700 એટલે કે 700 ચલાવતા હું તમને શીખવાડી દઉં છું. ચાલુ કરતાં મેં તમને શીખવાડી દીધી છે. અત્યારે આપણો ગિયર પાર્કિંગમાં છે. ગાડી ચાલુ થયા પછી તમારે એસી ચાલુ કરી દેવાનું છે. કોઈ પણ એક સાઈડનું આમાં બી એસી છે. તો ગિયર અત્યારે પાર્કિંગમાં છે, એટલે કે હેન્ડ બ્રેક ખેંચેલી છે. એ અહીંયા તમને મેં શીખવાડી કે આવી રીતે કલરમાં, લાલ કલરમાં હોય એટલે હેન્ડ બ્રેક ખેંચેલી છે. નીચે કરશો એટલે બ્રેક છૂટી જશે, એટલે કે હેન્ડ બ્રેક નીચે થઈ જશે. ઉપર કરશો એટલે બ્રેક ચાલુ થઈ જશે, બ્રેક ખેંચેલી રહેશે. તો પહેલાં તમારે બ્રેક નીચે કરવાની છે. હવે જે રીતે કીધેલું છે કે બેસતા પહેલાં હંમેશા બ્રેક ઉપર પગ રાખવાનો છે. કોઈ બી ગાડી હોય, બેસતા પહેલાં હંમેશા તમારે બ્રેક ઉપર પગ રાખવાનો જ છે. બીજે ક્યાંય પગ નહીં રાખવાનો, બ્રેક ઉપરને આવી રીતે જ રાખવાનો છે. તમારે ચેન્જ કરવા માટે આવી રીતે જ પગ ચેન્જ કરવાનો છે. તમારે આવી રીતે પગ ચેન્જ કરવાનો છે. આવી રીતે તમારે ગમે ત્યારે ગાડી ચલાવો ત્યારે ચેન્જ નથી કરવાનું. સીધો પગ રાખવાનો અહીંયા, અને પછી આવી રીતે તમારે ચેન્જ કરવાનું છે. આવી રીતે જે તમને એડજસ્ટ થાય એ રીતે જ કરવાનું છે. ફક્ત તમારે પંજો ફેરવવાનો છે, એડીને એ જ જગ્યાએ રાખવાની છે. તો હવે હું તમને ચલાવતા શીખવાડી દઉં. પાર્કિંગમાં છે તો ચલાવવા માટે હંમેશા આપણે ડ્રાઈવની જ ઉપયોગ કરીએ છીએ. ડી એટલે કે આગળ જવા દેવા માટે ડી, પાછળ જવા દેવા માટે આર એટલે રિટર્ન, રિવર્સ. તો એ વસ્તુ જો કે આપણે આગળ લઈ જવાની છે કે પાછળ લઈ જવાની છે. તો હું ચેન્જ કરવા માટે મેં તમને ગિયર શીખવાડી દીધા છે. તો હવે આપણે ગિયર ચેન્જ કરીએ છીએ, ડ્રાઈવમાં લાવીએ છીએ. તો અત્યારે આ થયો છે આર એટલે કે રિટર્ન. તો અહીંયા ડિસ્પ્લેમાં બતાવી દીધું છે કે આર પડી ગયો છે ગિયર, પણ આપણે ડીમાં કરવાનું છે. તો હવે થશે એન એટલે ન્યૂટન, અને હવે કરવાનું છે ડી. આ ડીમાં ગિયર આવી ગયો છે. હવે ગિયર ડીમાં છે એટલે ગાડી આગળ જશે, પણ આગળ નહીં જાય કારણ કે પાર્કિંગ આપણે હેન્ડબ્રેક ખેંચેલી છે. હેન્ડબ્રેક નીચે કરી દીધી છે. હવે આપણે શું કરવાનું છે? સ્ટેરિંગને હંમેશા આવી રીતે પકડવાનું છે. મારા એક હાથમાં કેમેરો છે એટલે હું તમને બતાવી શકું, પણ બંને હાથ તમારે આવી રીતે જ રાખવાની છે. ત્યારથી તમે બધા સિસ્ટમ ઉપયોગ કરી શકો છો. કે અપર ડીપર છે, નીચે કરશો આવી રીતે, નીચે કરી દેશો એને આવી રીતે તો એ ચાલુ રહેશે. ઉપર રાખશો ને આવી રીતે કરશો એટલે ડીપર, અપર ડીપર વાગશે. તો તમારે હંમેશા હાથ આવી રીતે જ રાખવાના છે. આવી રીતે કોઈ બીજી રીતે નથી રાખવાના. વચ્ચે હોર્ન છે, બધી સિસ્ટમ તમે વાપરી દીધો. હોર્ન મારવો હોય એટલે તમે આવી રીતે મારી શકશો. તમારે સ્ટેરિંગ આવી રીતે પકડવાનું છે બંને હાથે. એક હાથ આવી રીતે થઈ ગયો, બીજો હાથ આવી રીતે થઈ ગયો. તો હવે ગિયર આપણે ચેન્જ કરી દીધો છે ડી,
અને હવે બ્રેક આપણે હેન્ડ બ્રેક હટાવી દીધી છે, આપણો બ્રેક ઉપર પગ છે જ. હવે ફક્ત બ્રેક ઉપર પગ હટાવવાનો છે, કોઈ એક્સિલેટર આપવાનું નથી તમારે. આ પગ ખાલી એમનેમ જ રહેશે. ફક્ત તમારે બ્રેક ઉપરથી પગ હટાવવાનો છે એટલે તમારી ગાડી આગળ જવા લાગશે. અને તમને હું આગળનું ડિસ્ટન્સનું પણ શીખવાડી દઉં કે ડિસ્ટન્સ કેવી રીતે લેવું, કે તમારી ગાડી નીકળી જશે કે નહીં નીકળે. તો મારી પહેલાંના વિડીયોમાં પણ મેં કીધેલું છે, આમાં પણ કહી દઉં છું. તમારે હંમેશા વાઇપરના ખૂણા દેખવાના છે. અહીંયા તમને દેખાતું હશે વાઇપરના ખૂણા, અહીંયા વાઇપર છે. આ વાઇપર ના દેખાય તો તમારી નિશાની યાદ કરી લેવાની છે કે ભાઈ આ એવી જગ્યા, આ જગ્યાની આ બાજુ હોય, અહીંયા તમે જ્યાં બેસશો ત્યાંથી દેખવાનું છે. અહીંયાથી નજીકથી નથી દેખવાનું, તમે બેસો ત્યાંથી દેખવાનું છે કે આ વાઇપર અહીંયા છે. તો આ વસ્તુની આ બાજુ જે હશે તો આપણી ગાડી ક્યાંય અથડાશે નહીં, ક્યાંય ટચ નહીં થાય. પણ જો એ વસ્તુની જમણી એટલે ડાબી બાજુ હશે તો તમારી ગાડી ટચ થઈ જશે. અને સેમ એ જ રીતે અહીંયા તમારે વાઇપરનો એન્ડ દેખાય છે, આ વાઇપરનો એન્ડ, બસ વાઇપરનો એન્ડ હંમેશા. અને એવું હોય તો ગાડીનું સેન્ટર, આ ગાડીનું સેન્ટર તમે અહીંયાથી બેસીને જોશો તો ગાડીનું સેન્ટર જે દેખાય એના સિદ્ધાંતમાં, તો એ જોવાનું કે ગાડી સેન્ટર ક્યાં છે અને વાઇપર ક્યાં છે. તો સેન્ટરની ઓલી બાજુ હશે તો ગાડી ક્યાંય ટચ થશે નહીં. જેવી રીતે કે અત્યારે ગાય ઊભી છે, આ સેન્ટર છે, હવે ગાય થોડી અંદર આવી ગઈ છે, આ સેન્ટરની ગાય અંદર આવી ગઈ છે તો ટચ થઈ જશે. પણ જો આ ગાય ઓલી બાજુ હોત તો એ ટચ ના થાત. સ્ટેરિંગ સીધું હોય ત્યારની જ વાત છે. સ્ટેરિંગ વળેલું હશે તો એ બાજુ જઈને ગાડી અથડાઈ શકે છે. તો આ તમને ડિસ્ટન્સ સમજી લો કે ખાલી વાઇપર, એક વાઇપર આપણે પકડવાનું છે, ઓલી બાજુનું વાઇપર આપણે નથી જોવાનું, ફક્ત ડ્રાઈવર સાઈડનું વાઇપર આપણે જોવાનું છે. કે ડ્રાઈવર સાઈડનું વાઇપરની અંદર કોઈ વસ્તુ હશે તો ટચ થઈ જશે, જો એની સાઈડમાં હશે બંને સાઈડમાં તો ટચ નહીં થાય. તો એ તમને ગાડી ચલાવતા શીખવાડી દઈએ છીએ. તો ડીમાં છે ગેર, બ્રેક ઉપર પગ છે, બ્રેક છોડવાની નથી જ્યાં સુધી ચલાવવાનું નથી ત્યાં સુધી. હવે ધીમે ધીમે બ્રેક છોડું છું, આ મેં બ્રેક છોડી છે ધીમે ધીમે. જો આ બ્રેક મેં ધીમે ધીમે નહીં, મેં ફટાફટ છોડી, પણ તમે ધીમે ધીમે છોડજો. તમારે ટ્રાફિક હોય તો ધીમે ધીમે આવી રીતે છોડવાની છે, ધીમે ધીમે. જુઓ કેટલી ધીમે ધીમે ગાડી જાય છે, કેટલી ધીમે ધીમે જાય છે. કોઈ એક્સિલેટર મેં આપ્યું નથી, ફક્ત બ્રેકને ધીમે ધીમે છોડી છે મેં, કોઈ એક્સિલેટર આપવાનું નથી. આ જો જાય છે શાંતિથી ગાડી. ટ્રાફિક હોય ગમે તે હોય, ટ્રાફિકમાં પણ તમે આ જ રીતે ચલાવવાની, તમારે કોઈ એક્સિલેટર ટ્રાફિકમાં આપવાનું નથી. શાંતિથી એક્સિલેટર તમારે આપ્યા વગર તમારે ફક્ત બ્રેક ઉપરથી જ ગાડી ચલાવવાની છે. ક્યાંય તમારે એક્સિલેટરની જરૂર પડશે નહીં. 120-700માં હું તમને રિવર્સ ગિયર પણ શીખવાડી દઉં છું કે રિવર્સ ગિયર તમારે અત્યારે રિવર્સ ગિયર નથી. હું તમને આ બતાવી દઉં કે રિવર્સ ગિયર નથી, અત્યારે ડ્રી છે. તો રિવર્સ ગિયર માટે હંમેશા તમારે આર ઉપર લાવવાનું છે. ગાડી પાછળ લઈ જવાની હોય તો આર ઉપર લાવવાનું છે. અહીંયા તમને આર બતાવી દીધો છે કે હવે ગાડી રિવર્સ જશે. અહીંયા બધી સિસ્ટમ બતાવે છે કે ગાડી કેવી રીતે છે. તો અહીંયા તમને પાછળ કેમેરો પણ આપેલો છે ને સેન્સર પણ આપેલા છે. આ સેન્સર જે છે એના નિશાન છે ને આ કેમેરો છે. આ ગાડીનું આ 360 વ્યૂ છે કે અહીંયા શું છે, અહીંયા શું છે, આગળ શું છે, આ પાછળ શું છે. આ ગાડીનું 360 વ્યૂ છે, આ કેમેરો છે. હવે આમાં જોઈને પણ તમે ચલાવી શકો છો, પણ જો તમારે કેમેરા વગરની હોય તો તમે મિડલ એટલે કે સેન્ટરનો કાચ છે એ, સાઈડનો કાચ છે એ, અને ડાબી સાઈડનો કાચ છે એ કાચ પ્રમાણે તમારે ચલાવવાની છે. હું પ્રેફર તમને કરીશ કાચ. આ સેન્સર પણ સારું જ છે, પાછળ કેટલું ડિસ્ટન્સ છે એ તરત બતાવી દેશે, પણ સૌથી બેસ્ટ છે કાચ. કાચમાં જોઈને તમે વધારે શીખશો તો વધારે સારું છે. હવે આમાં પણ તમારે ફક્ત બ્રેક જ છોડવાની છે, કોઈ એક્સિલેટર આપવાનું છે નહીં. મેં બ્રેક જ છોડી છે ખાલી. જો પાછળ ગાડી જાય છે, પાછળ કંઈ નથી એ મને ખબર છે, આમાં દેખાડે છે તો પાછળ ગાડી જાય છે. ફક્ત આમાં જોવાનું છે કે અહીંયા કોઈ છે નથી, પતરું અડશે નહીં અડે. મિડલમાં જોવાનું છે કે કોઈ છે પાછળ કે નથી. સાઈડમાં જોવાનું છે કે કોઈ છે નથી. ત્યારે તમારે જવા દેવાની છે કે આ કોઈ છે નહીં, તો તમારી ગાડીને કંઈ ટચ થશે નહીં. રિવર્સ તમારે આવી રીતે જ કરવાનું છે, કોઈ બીજી રીતે કરવાનું નથી. કેમેરો હોય તો બેસ્ટ,
બાકી જો ના હોય તો તમે કાચમાં જોઈને જ કરજો. હું પ્રેફર તમને કાચમાં જોઈને જ કહીશ કે કાચમાં જોઈને જ તમે રિવર્સ કરો. તો તમે ડ્રાઈવ તો શીખી ગયા છો, આગળ કેવી રીતે જવા દેવાય, પાછળ કેવી રીતે જવા દેવાય. સ્ટેરિંગનું તમને શીખવાડ દઉં તો આ મસ્ત પાવરફુલ સ્ટેરિંગ આવે છે. પાવર સ્ટેરિંગ તો ઇઝી વળી જશે, પણ હાઈવે ઉપર બહુ વળવાનું નથી. હાઈવે ઉપર જ્યારે તમારી ગાડી 80-90 જતી હોય કે 100 જતી હોય ત્યારે તમારે માઇનોર જ ફેરવવાનું આવશે, ત્યારે આટલું બધું ફેરવવાનું આવશે નહીં. આ તમે જેવી ગાડી જેટલી સ્પીડમાં હોય એટલું ઓછું સ્ટેરિંગ ફરશે, જેટલી ગાડી સ્લો હશે એટલું સ્ટેરિંગ વધારે વાળવાનું આવશે. આ વસ્તુ જોજો કે તમારી ફાસ્ટ ગાડી હશે તો સ્ટેરિંગ ધીમું જ તમારે વળાવવાનું છે, એટલે કે માઇનોર જ વળાવવાનું રહેશે, એ તરત ગાડી વળી જશે. પણ હા, જો તમારી ગાડી ધીમી હોય ત્યારે તમારે આટલું ફેરવવાનું રહેશે. તો એ પણ તમને શીખવાડું કે સ્ટેરિંગ કેવી રીતે કંટ્રોલ કરવું. હું ચલાવીને બતાવી દઉં. અત્યારે આરમાં છે તો આપણે ડીમાં કરી દઈએ છીએ ગેર. ડીમાં ગેર થઈ ગયો છે, હેન્ડ બ્રેક નીચે છે, અહીંયા બતાવી દીધું છે. તો હવે આપણે ગાડી જવા દઈએ. અમે બ્રેક છોડી ધીમે મેં બ્રેક છોડી ફક્ત. હવે તમારે ખાલી સ્ટેરિંગ અને આગળનું જજમેન્ટ લેવાનું છે કે આગળ કેવી રીતે જજમેન્ટ. જો આ ઓલો ભાઈ વાઇપરની ઓલી બાજુ હતો તો એ નીકળી ગયો તો કંઈ થયું નહીં, આપણી ગાડી ક્યાંય ટચ થઈ નહીં. હવે તમારે ધીમે જ પહેલાં ગ્રાઉન્ડમાં શીખવાનું છે. સીટ બેલ્ટ હંમેશા પહેરવાનો છે, સીટ બેલ્ટ વગર ગાડી ચલાવવાની નથી. બ્રેક ધીમે છોડશો એટલે તમારી ગાડી આગળ જવા લાગશે. સ્ટેરિંગ તમારે જેટલી જરૂર હોય એટલું જ ફેરવવાનું છે. મારે જેટલો ટર્ન મારવાનો છે તો એટલું જ ફેરવવાનું છે, કોઈ વધારે ફેરવવાનું નથી. આવી રીતે બહાર નીકળતા હંમેશા તમારે સાઈડમાં પહેલાં જોવાનું છે કોઈ વાહન આવે છે કે નહીં, આ બાજુ જોવાનું છે. તો બહાર આવે છે કોઈ આવતું નથી ત્યારે જ તમારે જવા દેવાની છે. મેં બ્રેક જ છોડી છે ફક્ત, કોઈ મેં એક્સિલેટર આપ્યું નથી. અને સ્ટેરિંગ જેમ તમારે જરૂર પડે એમ તમારે ફેરવવાનું સીધું કરવાનું છે. આમાં જાતે સીધું થઈ જાય, કારણ કે વરાવશો આવી દે તો એ જાતે સીધું થઈ જાય, પણ તમારે જાતે જ તમારે કરવાનું જ છે. કોઈ તમારે એની ઓટોમેટિક થવાની રાહ જોવાની નથી. હવે તમારી ગાડી રોડ ઉપર આવી ગઈ છે, હવે તમારે એક્સિલેટર આપવાનું છે ધીમે. અમે ધીમે એક્સિલેટર આપ્યું છે. તમારે કંટ્રોલમાં રહે, પહેલાં શીખવાની એટલી જ સ્પીડે છે, કોઈ વધારે નહીં. જરૂર પડે ત્યારે જ તમારે સ્ટેરિંગ વળાવવાનું છે અને જરૂર પડે ત્યારે ધીમે બ્રેક મારવાની છે. ફાસ્ટમાંથી ધીમે બ્રેક મારવી એ કેવી રીતે એ પણ બતાવી દઉં કે આ તમારી ગાડી ફાસ્ટ છે, હવે અચાનક બ્રેક મારવાની આવી તો તમારે ફક્ત આવી રીતે અડાડીને સેજ ધીમે મારવાની છે. ઇમરજન્સી હોય ત્યારે તમે થોડું જોરથી મારજો, બ્રેક દબાવજો, બાકી માઇનોર જ દબાવવાની છે. કોઈ એકદમ ઝડપથી આમ દબાવી દેવાની નથી. માઇનોર જ બ્રેક દબાવવાની છે. સ્ટેરિંગ શીખવાડી દઉં કે તમારે જરૂર હોય એટલું જ તમારે વળાવવાનું, બાકી તમારે સીધું જ રાખવાનું. બે હાથે પકડશો સ્ટેરિંગ એટલે સીધું રહેશે. તમારે જરૂર હોય ત્યારે જ તમારે વળાવવાનું. બમ્પ આવે એટલે હંમેશા માઇનોર બ્રેક દબાવી દેવાની. એકદમ સ્લો તમારે લઈ જવાની ગાડી, ફાસ્ટ ગાડી બમ્પમાં લઈ જવાની નથી. અને હવે જેમ જરૂર પડે એમ એક્સિલેટર ધીમે દબાવશો. જો આ તમે વાઇપરનું જોતા રહેજો. મેં તમને કીધું છે કે આ જો વાઇપરના સેન્ટરથી બાજુમાં હતું તો નીકળી ગઈ. એ તમને હું બતાવું છું મારી સીટથી કે આ છોકરાઓ જાય છે, જુઓ તમે, વાઇપરથી એ નીકળી ગયા. તો એ વાઇપરનું ડિસ્ટન્સ લેવાનું. સ્ટેરિંગની જરૂર હોય ત્યારે જ તમારે વળાવવાનું, અને કેટલું વળાવવું એ તમારા ટર્ન ઉપર હશે. આમાં કોઈ એવો રૂલ હોય નહીં કે આટલું જ વળાવવાનું કે આટલું જ વળાવવાનું. આમાં તમારો જેવો વળાંક એટલું જ તમારે સ્ટેરિંગ વળાવવાનું. તમારો વળાંક વળી જાય પછી તમારે સીધું કરી દેવાનું. અડધો વળાંક વળે એટલે સીધું કરવા લાગવાનું છે. તમે આ સીટથી તમે જોશો, ઓલું મેં તમને ડિસ્ટન્સ લેવાનું બતાવ્યું છે એ તમે સીટથી જોઈ શકો છો. અને તમારે ટર્ન જેવો હોય એવો તમારે સ્ટેરિંગ ફેરવવાનું છે, નહીં કે કોઈએ કીધું કે ભાઈ આટલું સ્ટેરિંગ ફેરવવાનું, એવું નથી હોતું. ટર્ન જેટલો હોય એટલું જ તમારે સ્ટેરિંગ ફેરવવાનું. તમે સીટથી ડિસ્ટન્સ પણ જોતા રહેજો. વાઇપરનું મેં તમને જણાવ્યું છે એ. તો આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે બધી જ ગાડીઓના ડ્રાઇવિંગ ઉપર શીખવાડવાના છીએ ગુજરાતીમાં ચલાવતા બધી જ ગાડીઓ આવશે. આપણા પહેલાં પણ વિડીયો છે ઓટોમેટિક સ્વિફ્ટ ઉપર, પછી અમેજ ઉપર, અને આ રહ્યું XUV 700 ઉપર 700 કહેવાશે, પણ આપણે ગુજરાતીમાં 700 કહીએ છીએ. તો બધી જ ગાડીઓના આવશે. તમારે ટર્ન મારવું હોય ત્યારે સાઈડ લાઇટ આવી રીતે બતાવવાની. આ તમે નીચે કરશો એટલે સાઈડ લાઇટ જમણા હાથની ચાલુ થશે અને અહીંયા બતાવશે. તો સાઈડ લાઇટનું મેં કોઈ વિડીયોમાં બતાવ્યું નથી, પણ હું આમાં બતાવી દઉં છું કે તમે નીચે કરશો. હું તમને ફરીથી એકવાર બતાવી દઉં છું.
પાર્કિંગના પણ બધા જ વિડીયો આવશે, પાર્કિંગ પણ હું તમને બતાવીશ. હવે જ્યારે ઊભા રહો એટલે તમારે જરૂર હોય એવી રીતે બ્રેક મારવાની, તમારે બટન બ્રેક દબાવી દેવાની છે અને તમારે સ્વિચ બંધ કરી દેવાની છે કે ભાઈ આ બટન કરીને આપણે ગાડી બંધ કરી દીધી છે. તો જ્યારે તમે ઊભા રહો ત્યારે તમારે ધીમે ધીમે બ્રેક મારીને તમારે ગાડી ઊભી રાખવાની છે. ઊભી રહી જાય એટલે તમારો ગેર જે ડીમાં છે એને તમારે પાર્કિંગમાં લઈ જવાની છે. આપણે પાર્કિંગમાં આ બટન દબાવીને મેં જે બતાવ્યું એ પ્રમાણે પાર્કિંગમાં લઈ જવાની છે. અહીંયા પી આવી ગયો છે અને હવે તમારે આ બ્રેક છે એ ખેંચી દેવાની છે કે આ તમે બ્રેક ઉપર કરશો એટલે બ્રેક તમારી હેન્ડ બ્રેક છે આ ઇલેક્ટ્રિક, તો એ ખેંચાઈ જશે એટલે કે ચાલુ થઈ જશે. નીચે કરશો એટલે બંધ થઈ જશે. પણ તમારે ઊભી રાખીને પાર્કિંગમાં કરશો એટલે તમારે ઉપર કરી દેવાની છે એટલે તમારી બ્રેક વાગી જશે. તો ગાડી આપણી આગળ પાછળ થશે નહીં, ગાડી એક જ જગ્યાએ ઊભી રહી જશે. હવે તમને સાઈડ લાઇટનું બતાવી દઉં છું. તો સાઈડ લાઇટ કેવી રીતે બતાવી, કોઈ ગાડીમાં મેં બતાવ્યું છે કે નહીં બતાવ્યું મને યાદ નથી, પણ આમાં બતાવી દઉં છું કે તમે નીચે કરશો એટલે જમણા હાથની સાઈડ લાઇટ ચાલુ થશે અને તમે ટર્ન માર લેશો આવી રીતે, જાણે કે ટર્ન માર લીધો, આપણે સ્ટેરિંગ ફેરવી લીધું અને હવે સીધું કરીશું એટલે જાતે બંધ થઈ જશે. એ જાતે બંધ થઈ જશે, તમારે એને પાછી ઉપર કરવાની જરૂર નથી. હવે તમારે ડાબી બાજુની સાઈડ લાઇટ બતાવી છે તો તમારે ઉપર કરવાનું છે. તો અહીંયા તમને બતાવી દેશે ડાબી બાજુની સાઈડ લાઇટ ચાલુ થઈ ગઈ છે. હવે આમાં પણ તમે ટર્ન મારશો એટલે તમારી સાઈડ લાઇટ જાતે બંધ થઈ જશે. અને અહીંયા ટાયરનું પણ તમને બતાવે છે. તો મળીએ આવા વિડીયો સાથે.